આપણે પોગી ગયા મચ્છુ 2 ડેમ અને મેં કીધું ભાઈ થોડી ફોટોગ્રાફી કરતા જાય. ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ. આવો આપણે સૌ મળીને ભાવથી ગણેશજી તો રામે રામ ડાયરા મિત્રો, આપણું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં. અને તમારો ભાઈ મસ્ત મજાનો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. અને એકચ્યુઅલીમાં અત્યારે વાગી ગયા છે 4 બપોરના 4 વાગે નાહી ધોઈને તૈયાર થઈને આપણે મસ્ત મજાનું જવાનું છે મોરબી. તો મોરબી જવાનું તો ફટાફટ નીકળવાનું છે. અને એક રસિકની રાહ છે, બાકી 2 જણા તો કમ્પ્લીટ છે. અને રસિકની રાહ છે, તો રસિક આવે પછી નીકળી. એ પાર્થ, શું કરે? તાર વિડીયો બનાવાય હે? તો હાલો મિત્રો, અત્યારે બધા મિત્રો ભેગા થઈ ગયા છે. રસિક, નિલેશ, ચમન ને હું, અમે ચારેય હવે જવાનું છે મોરબી ગણેશ બાપાના દર્શન કરવા માટે. અને જો આપણી મેનારાણી લઈ લીધી અને હવે આપણે જવાનું મોરબી ગણપતિ દાદાના મસ્ત મજાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી કન્ટિન્યુ બન્યા રહ્યો, બધું તમને દર્શન કરાવવાના છે. અત્યારે આપણે નક્કી કર્યું છે કે ડેમે આપણે થોડું ફોટોગ્રાફી કરવા જવું છે. આપણે જો રસિકભાઈ નો છે ને 100 છે, તો મેં કીધું હાલો હવે જો અત્યારે થોડોક ટાઈમ છે, કેમ કે ગણપતિમાં એવું છે કે સાંજે જે રોનક હશે ને થોડુંક અંધારું થાય ને પછી લાઇટિંગ બાઇટિંગ પછી મજા આવશે. એટલે મેં કીધું પેલા આપણે ડેમે એલા જઈએ, અને અમે આપણે ડેમે પાણી જોવા ગયા નથી ને, તો એ બાને પાણી જોઈ લઈ અને મસ્ત મજાની ફોટોગ્રાફી કરી, કેમ કે સનસેટ નો ટાઈમ છે ને. મિત્રો આપણે મેનારાણીને પાર્ક કરીને આપણે પોગી ગયા મચ્છુ 2 ડેમે પોગી ગયા જોધપુર પાસે મોરબીમાં છે ને. તો જોઈ લો કે આ રીતનો ડેમ ભરાયેલો છે. કીધું ભાઈ થોડી ફોટોગ્રાફી કરતા જાય, કેમ કે ભાઈ મોંઘો ફોન લઈને આવ્યા છે ભાઈ બંનો. તો હાલો મિત્રો, અત્યારે આપણને ભાઈ છે ને આપણા શક્તિભાઈ, આપણા જીગરજાન ને કલેજા, શું કે મારા કલેજા, આપણો કલેજો ભેગો થઈ ગયો ને, આપણને ભાઈ ફેરવવાનો છે. હોટલમાં લઈ જવાનો મારો ભાઈ, હે હોટલમાં લઈ જવાનો ને? અબે સાલે એમાં ઠાકરમાં બર્થડે થવાનો. અરે બર્થડે મને અત્યારની વાત કરી. તો બધા જો ફોટોગ્રાફી કરે છે રસિકના ફોનમાં ને. આ ભાઈ જો કેમેરામેન. અને એ બધા ફોટા છે ને આપણે ભાઈ ઇન્સ્ટાગ્રામની આઈડીમાં આવશે, તો જરાક ફોલો ન કર્યો તો ભાઈ ફોલો કરી નાખજો. અને લાઇક શેર કોમેન્ટ કરતા રહીજો. અને ગણપતિ બાબાના ભાઈ દર્શન કરવા જવાનું હોય, પણ હજી જો થોડુંક ટાઈમ છે ને તો ભાઈ ફોટોગ્રાફી કરી લે ને બધા ભાઈ જમાવટવાળા ભાઈ બધા ભેગા થઈ જાય ને. ચાલો ઓપન. તો મિત્રો અત્યારે આપણે મસ્ત મજાની એક રીલ ટ્રાય કરી છે. જરાક બોલીને આપણે થોડુંક સ્પીડ અપમાં બોલતા હતા, પણ ભાઈ એક રીલની ટ્રાય કરી છે. અને લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ભાઈ જરાક ઇન્સ્ટાગ્રામમાં એને ભાઈ સપોર્ટ તમારો થોડોક દેખાડજો, લાઈક શેર ને કરજો. સિનેમેટિક હો ભાઈ, સિનેમેટોગ્રાફર. અને ભાઈ આપણે ચશ્મા કેવા લાગે જરા કોમેન્ટ કરજો. અને મિત્રો ભાઈ એની લોકેશન તમે જોવો છે, જો એકદમ વાતાવરણ તમે જો એકદમ ભાઈ બ્યુટીફુલ લોકેશન છે ભાઈ. ફોટો ભાઈ પાડવો હોય ને ભાઈ જોરદાર લોકેશન આમ. તો ભાઈ એને તે મચ્છરિયા ભાઈ બહુ થઈ ગયા છે, એટલે હવે ડાયરેક્ટ ખચકાવાની વાત છે. તો મિત્રો અત્યારે આપણે મોરબી મસ્ત મજાના ભોગી ગયા. અને આપણે છે ને 2-3 જગ્યાએ ગણપતિના દર્શન કરવા માટે જવાનું છે. તો એમાં હંધાઈ પહેલાં આપણે છે ને સિદ્ધિ વિનાયક રાજા કે જે ઓમવારે એને જ્યાં ગણપતિની સ્થાપના કરી ને આપણે આવ્યા છીએ. તો હાલો હવે અંદર જઈને તમને દર્શન કરાવીએ. અને કેવું ડેકોરેશન હું કહે ને ભાઈ બહુ જોરદાર જ છે, કંઈ કેવા પણ નથી, પણ તોય તમને દેખાડીએ, બધું તમને દેખાડશું. તો ભાઈ મસ્ત મજાની લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરજો. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका જય ગણપતિ દેવા. લોકેશન ભાઈ જોરદાર હો ભાઈ, કાંઈ ઘટે નહીં.
ગણપતિ દેવા બહુ જોરદાર. મિત્રો ભાઈ સિદ્ધિ વિનાયક રાજાની જે ભાઈ કાંઈ ડેકોરેશન એ કાંઈ ભાઈ એક નંબર. અને અંદર કરતા જ પેલા એને આપણને મહાદેવના દર્શન થાય ભાઈ. આદિયોગી જે મહાદેવ ને ભાઈ બહુ જોરદાર છે. અને ભાઈ ડેકોરેશન બહુ જોરદાર કર્યું ભાઈ, ઘટે એમ જ નથી કાંઈ. ગયા વર્ષ કરતા એને ભાઈ નેક્સ્ટ લેવલનું ભાઈ એની વાત જ ન થાય. એ તો આની અમે કહેવાનો કે અત્યારે ભાઈ નેક્સ્ટ લેવલનું ડેકોરેશન ને ભાઈ બધું સુવિધા જોરદાર કરી છે. અને અત્યારે આપણે જુઓ ઘડીક વાર બેઠા થોડીક વારમાં આજનો સમય થાય છે. અને જોઈએ થોડુંક ડેકોરેશન એવું કરે છે, ગણપતિ દાદાનું થોડુંક ડેકોરેશન થોડુંક કરે છે. અને લગભગ મારો અવાજ પણ નહીં આવતો, જેમ કે સ્પીકર તમને ખબર છે ને. એટલે આ ગણેશ ઉત્સવ આવો આપણે સૌ મળીને ભાવથી ગણેશજીને વંદન કરીએ અને ઉલ્લાસથી ઉજવણી કરીએ. પાંચમા દિવસની આ પ્રથમ આરતીની આપણે શરૂઆત કરીએ. सबही भरपूर पावे ऐसे तुम महाराज को त्वमेव माता पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्याधरणं त्वमेव. જેને થીમ બનાવી ને ભાઈ થીમ અલગ લેવલની છે. મેં જે પ્રમાણે ઓમ બારે કીધું હતું ને કે વિડીયોમાં ભાઈ એક નંબરની થીમ બનાવી ભાઈ. બધી જો અલગ અલગ આમ આપણી જે સંસ્કૃતિ છે ને એ બધી દેખાડી છે. જો આપણે આ કાળીઓ નાગ કહેવાય ને આપણે કૃષ્ણ ભગવાનમાં તમે જોયું હોય ને તો જો કૃષ્ણ ભગવાન છે અને કાળીઓ નાગ છે. તો એ ગણપતિ છે અને ગણપતિ મહોત્સવ અને ગણપતિ દાદાની જે સ્થાપના કરી ને સિદ્ધિ વિનાયક રાજાની બાજુમાં જ આપણે જોવો ને નાનો એવો મેળાનું આયોજન કર્યું છે. તો નાના ફૂલકાઓ માટે ભાઈ બહુ જોરદાર કામકાજ છે ભાઈ. ફરવું હોય ને તો ભાઈ. A few moments later. તો મિત્રો જો ટ્રાફિક તો અત્યારે તમે જો સિદ્ધિ વિનાયક રાજાની બારે જો ઘણું બધું માણસ આવું બહુ ટ્રાફિક થઈ ગયું ભાઈ. હવે જવા દીધું. હરવા આટો પેલા આટો કઈ જા મારા વાલા મિત્રો અત્યારે આપણે એને પાછા સિદ્ધિ વિનાયક ગણપતિમાં એટલે કે ઓમ બારાની જે ગણપતિ મહોત્સવ હોય ને ત્યાં પાછા આવ્યા હતા. પણ ભાઈ ટ્રાફિક ને ભાઈ નેક્સ્ટ લેવલનું ભાઈ ગજબ. અમે માન જો જરા ભાઈ ગઈ ને હજી મેન ગેટ પર એન્ટ્રી નથી થઈ એટલે હજી આપણે અંદર જઈને ટ્રાફિક કેવું હોય જોવી. બીજી વાર આવ્યા બહુ ટ્રાફિક બહુ જાજુ ટ્રાફિક અંદર જે લગભગ અડધી પોણી કલાક તો લગભગ આપણે વરવામાં જ થશે. એટલે ભલે વાંધો ને આપણે દર્શન કરી તો જવાનું જ છે. અત્યારે આપણને ને વિશ્વ ક્ષેત્રો જે આપણા આરબી ન્યૂઝના એન્કર આપણને મળી ગયા ને આપણા ખાસ મિત્ર એવા છે. અને એ જે જસ્ટ ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા ઓમ બારૈયાનું. કેવું રહ્યું તમારું ઇન્ટરવ્યુ ભાઈ? અરે ભાઈ ખૂબ જ સરસ. તમે જોઈ શકો છો અમને કેવું જણાવ્યું ખબર છે, રોજ અહીંયા 10 થી 12,000 લોકો દર્શન કરવા આવે છે. અને અમારો આજે આરતીનો વારો પણ હતો. એમને એ લોકોએ અમને ઇન્વિટેશન પણ આપ્યું હતું, પણ ખાલી એન્ટ્રી ગેટથી ત્યાં સુધી પહોંચવા અમારે અડધી કલાક થઈ ગઈ. તો અમારેથી ભાઈ આરતી છૂટી ગઈ. ઓબ્વિયસલી નો અમે આરતી કરી શક્યા, બટ બહુ મજા આવી. એમની સાથે અમે અડધી પોણી કલાક જેવો ટાઈમ પણ છે સ્ટેજ ઉપર અમે સ્પેન્ડ કર્યો, તો બહુ જ મજા આવી. અને આકાશભાઈ પણ આજે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે, બાપાના દર્શન કરવા આવ્યા છે. તો ભાઈ બાપા એમની ચેનલને ભાઈ ખૂબ જ સારી એવી ગ્રો કરે એવી આશા છે. બોલો ગણપતિ બાપા. અને અમે હકીકતમાં ટ્રાફિક બહુ જાજુ હતું. પહેલી વાર દર્શન કરીને ગયા ત્યારે ટ્રાફિક હતું, બીજી વાર આવ્યો ને અધ વગરનું ટ્રાફિક હતું. પોણી કલાક અમારે લાઈનમાં ઉપર બાકી શું કહેવાય, મોજે મોજ ને. અરે મોજે મોજ. અને તમને ન ખબર હોય તો કહી દઉં કે આરબી ન્યૂઝ તો પછી એની પહેલાના અમે એકબીજા સાથે યુટ્યુબ ચેનલથી જોડાયેલા છે. તમને ન ખબર હોય તો હું જણાવી દઉં, એ પણ બ્લોગિંગ કરે છે, હું પણ બ્લોગિંગ કરું છું. તો બાપા અમારા બંનેની ચેનલને ખૂબ જ આગળ વધારે મહેનત કરી છે. બાપા ફળ આપે એવી જ આશા છે.